એનએસસીની વીકલી એક્સપાયરીને લઈને આજે મોટા સમાચાર આવતા જોવા મળ્યા છે। સેબીએ બંને એક્સચેન્જની વીકલી એક્સપાયરીના દિવસ નક્કી કરી લીધા છે, જેમાં એનએસસીની વીકલી એક્સપાયરી મંગળવારે થશે, જ્યારે બીએસસીની એક્સપાયરી ગુરુવારે થશે। આના ઉપર વધુ વિગતો માટે સહયોગી નીરજ કંસારા આપણી સાથે જોડાઈ ગયા છે। જી નીરજ, એક્સપાયરીને લઈને શું છે વધુ અપડેટ? જી, ખાસ કરીને જ્યારથી આપણે જોયું હતું કે 2023-24ની અંદર જ્યારે એફએનઓની અંદર વધારે પડતા લોકો ટ્રેડ કરી રહ્યા હતા, ત્યારે ટ્રેડને ડામવા માટે ઘણા બધા પગલાં સેબી દ્વારા લેવામાં આવ્યા હતા, જેમાંથી હવે એક બેન્ચમાર્ક ઇન્ડાઇસની એક જ વીકલી એક્સપાયરી એક એક્સચેન્જ તરફથી હોય એ પ્રકારનો પ્રસ્તાવ આવ્યો હતો। અને ત્યારબાદ આપણે જોયું હતું કે ખાસ કરીને એનએસસી અને બીએસસીએ એક દિવસની એક્સપાયરી હતી, પરંતુ ત્યારબાદ ખાસ કરીને મહત્ત્વનું એ આવ્યું કે અહીંયાથી એનએસસીએ લગભગ બીએસસીએ દિવસ બદલવાનો પ્રયત્ન કર્યો હતો અને સોમવારનો કર્યો હતો। ત્યારબાદ સેબીએ મે મહિનાની અંદર એક કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું હતું અને માત્ર 2 દિવસ એમણે નક્કી કર્યા હતા કે મંગળવાર અને ગુરુવાર આ 2 જ દિવસે વીકલી જે ઓપ્શનની એક્સપાયરી છે એ આપણને થતી દેખાશે અને એ સિવાય અન્ય કોઈ દિવસો પર એક્સપાયરી નહીં થાય। અને દરેક એક્સચેન્જે પોતાનો એક સુઝાવ આપવો પડશે, પોતાનું સૂચન આપવું પડશે તેઓ કયા દિવસને પ્રેફરન્સ અહીંયાથી આપી રહ્યા છે। અને ખાસ કરીને અત્યારે જે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે એ મુજબ આપણને અત્યારે એનએસસી હવે જે ગુરુવારે આપણને વીકલી ઓપ્શન એક્સપાયરી થતી જોવા મળે છે તે ગુરુવારથી ખસાડીને મંગળવાર પર લઈ જશે। એટલે સ્વાભાવિક છે કે જે મંગળવારે સેન્સેક્સની એક્સપાયરી થાય છે તે આપણને ફરી પાછી મંગળવારની જગ્યાએ ગુરુવારે આવતી દેખાઈ શકે છે। હવે આનું મહત્ત્વ અહીંયાથી ખાસ કરીને એટલા માટે પણ છે કે અત્યાર સુધી આપણે ગુરુવારની જે એક્સપાયરી એનએસસીની એક્સપાયરી જોતા હતા એની અંદર વોલ્યુમ સારા એવા હતા। સેન્સેક્સની અંદર હજી એટલા વોલ્યુમ નથી થઈ રહ્યા જેટલા વોલ્યુમ થવા નિફ્ટીની અંદર આપણને જોવા મળી રહ્યા હતા, કારણ કે સેન્સેક્સે ઘણા બહુ પાછળથી ઓપ્શન જે એક્સપાયરી છે ઓપ્શન કોન્ટ્રાક્ટ છે એ લોન્ચ કર્યા હતા અને એને લઈને અત્યારે એનએસસી પોતે થોડુંક ડ્રાઇવિંગ સીટની અંદર છે, એટલા માટે તેઓ ગુરુવારથી અહીંયાથી એક્સપાયરીને બદલીને મંગળવારે લઈ જવા માંગે છે। અને બીજી તરફ બીએસસીની એક્સપાયરી તમને મંગળવારથી એટલે કે સેન્સેક્સની એક્સપાયરી જે આપણને મંગળવારે થાય છે અંગેથી ગુરુવારે થતી જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો છે। જોકે અત્યારે આજે સમાચાર આવી રહ્યા છે સેબી તરફથી આવી રહ્યા છે, હજી એક વખત આપણને ક્લિયર ડેટ ખબર પડશે કે નક્કી ખબર પડશે કે કયા દિવસથી આ ફેરફાર આપણને લાગુ થતા જોવાના મળશે। પરંતુ ખાસ કરીને જો ખાસ મહત્ત્વનું અહીંયાથી એ રહેશે કે એનએસસી પર જો અહીંયા મંગળવારે એક્સપાયરી થતી આપણને જોવા મળે છે તો એના માટે ફાયદાકારક એટલા માટે પણ રહેશે કે જે મિડ વીકની જે વોલેટાલિટી છે એના તે ઉખાડી શકશે અને ખાસ કરીને બજારની અંદર આપણને પાર્ટિસિપેશન કદાચ મંગળવારના દિવસે વધતું જોવા મળે, એટલે એ પણ એક અપેક્ષા છે। એટલા માટે આ સમાચાર ખાસા મહત્ત્વના બનતા દેખાઈ રહ્યા છે કે અને બીએસસી જો ગુરુવારની એક્સપાયરી અહીંયાથી શિફ્ટ કરે છે તો ફરી પાછું તેમણે પોતાના કોન્ટ્રાક્ટ્સની અંદર ચેન્જ કરવા પડશે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને બનેલું રહેશે। એટલે મહત્ત્વના ન્યૂઝ છે જેના પર આપણે ખાસ નજર રાખતા રહીશું। જી નીરજ, આ માહિતી માટે આપનો આભાર અને